પોરબંદરમાં ચારિત્ર્ય પર શંકા રાખી મૈત્રી કરારથી રહેતા શખ્સે મહિલા પર ધોકા અને સાણસીથી હુમલો કરતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખાડવાવાડમાં આવેલ ગરબી ચોકમાં રહેતા નીતાબેન ઉર્ફે જલેબી દાયાભાઈ ચૌહાણે કીર્તિ મંદિર પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો પતિ દાયા છેલ્લા 13 વર્ષથી મર્ડરના કેસમાં રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપે છે અને તે છેલ્લા 12 વર્ષથી મનોજ અશોકભાઈ ટોડરમલ સાથે મૈત્રી કરારથી રહેતી હતી. મનોજ અવારનવાર નીતાબેનના ચારિત્ર્ય પણ શંકા કરતો હતો અને તારે અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે તેમ કહીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. 20 દિવસ પહેલા પણ નીતાને મારકૂટ કરી મનોજ તેની માતાના ઘરે રહેવા જતો રહ્યો હતો. ગઈકાલે તારીખ 4ના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ નીતાબેન જ્યારે પોતાના ઘરમાં એકલા હતા અને રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યારે મનોજ અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો અને ઘરમાં ઘૂસીને નીતાબેનને પાટું મારી હતી અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ તેણે રસોડામાં પડેલો મસાલા ખાંડવાનો લાકડાનો ધોકો ઉપાડીને નીતાબેનના માથામાં અને પીઠ પર 2-3 ઘા ફટકારી દીધા હતા. આ દરમિયાન નીતાબેનનો પાલતુ કૂતરો તેને બચાવવા માટે ભસતો ભસતો આવ્યો ત્યારે મનોજે ધોકો તેના પર ફેંકી દીધો હતો. ત્યારબાદ તેણે ત્યાં પડેલી સાણસી વડે નીતાબેનના હાથ પર હુમલો કરતા તેમની આંગળીઓ સૂજી ગઈ હતી. નીતાબેને બૂમાબૂમ કરતા પાડોશી મહિલાઓ દોડી આવતા મનોજ ત્યાંથી જતો રહ્યો હતો. ઈજાગ્રસ્ત નીતાબેનને તેની દીકરી અને જમાઈ દ્વારા તાત્કાલિક સારવાર માટે પાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાંથી તેણે મનોજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ દંપતી પર અગાઉ કીર્તિ મંદિર પોલીસ મથકમાં પ્રોહિબિશનના કેસ પણ નોંધાયા હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નીતા દયા ચૌહાણ. બસ બપોરના હું મચ્છી વેચીને આવી મારા ઘરે, તો આવીને ઢોકે ઢોકે મારવા જ માંડ્યો. મનોજ એ મારો ઘરવાળો થાય, પણ મેં એની વેલા છૂટું કરી નાખ્યું છે. છૂટાછેડા થઈ ગયા તો પણ એ મને આ 3 વર્ષથી મને ફૂલ હેરાન કરે છે. એની મમ્મીને કહું તોય પણ એની મમ્મી કે કોઈ જવાબ નથી દેતા. એની બેનને કીધું પણ જે કરાવવા વાળી છે એની બેન બધે. મારો પિલાણો છે મચ્છી મારવાનો, એ પિલાણા હાટું કરીને મને માલે છે. મચ્છી મારવાનો પિલાણો છે, એ પિલાણા હાટું કરીને મને મારે છે કે પિલાણો મને આપી દે.